આપણામાં એક કહેવત છે, જેની સવાર સારી જાય એનો દિવસ સારો જાય છે. તમે મોડા ઉઠતા હો અને કોઈ દિવસ વહેલા ઉઠીને બહાર ડોકિયું કરો છો ત્યારે તમને કંઈક અલગ લાગે છે અને મનને તાજગી લાગે છે. સવારમાં તમે કોઈ સુંદર દ્રશ્ય જુઓ છો ત્યારે પણ મન પ્રફુલ્લિત થઈ જાય છે અને સવારની શરૂઆત સારી અને પોઝિટિવ થાય છે. પરંતુ સવાલ એ છે કે ખરેખર આપણી સાથે આવું થાય છે? ખરેખર આપણી સવાર આપણે ઈચ્છીએ છીએ એવી હોય છે? આપણી સવારની શરૂઆત શું આપણા હાથમાં છે કે બીજાના હાથમાં છે? આજના જમાનામાં આપણી સવારની શરૂઆત કોઈ બીજા જ કરે છે. આપણે ઉઠીને સીધા મોબાઈલના સ્ક્રીન તરફ ભાગીએ છીએ. એના નોટિફિકેશન તમને એની તરફ ખેંચે છે અને તમને જલ્દી હોય છે કે હું બીજાની પહેલાં ગુડ મોર્નિંગના મેસેજ મોકલી દઉં. જે માણસની સવાર એના હાથમાં હોતી નથી એ માણસનો દિવસ એના હાથમાં હોતો નથી અને ધીરે ધીરે એની જિંદગી પણ એના હાથમાંથી જતી રહે છે. તમે જ્યારે સવારમાં મોબાઈલના સ્ક્રીનથી શરૂઆત કરો છો ત્યારે તમે એ જાણવાનો પ્રયત્ન કરો છો કે તમને સવારમાં કોણે મેસેજ કર્યા છે કે કોણે શું મોકલ્યું છે. આમાં તમારું મન અટવાય છે અને તમારા મનમાં નેગેટિવ ભાવના આવે છે. એને મને કેમ મેસેજ કર્યો નહીં હોય? એને પેલાને કર્યો હશે અને મને નહીં કર્યો હોય? એને મારો મેસેજ જોયો નથી. એ આવું કેમ કરતો કે કરતી હશે? એને જોવો કે જોવી પડશે? આવા વિચારો તમારા મન ઉપર સવાર થઈ જાય છે અને આવા વિચારો મન ઉપર કબજો જમાવી દે છે, જેથી તમે સવારમાં સારું વિચારી શકતા નથી. દોસ્તો, મારા વિચારને હું આગળ વધારું એ પહેલાં મારી એક નાનકડી વિનંતી છે. મારો વિચાર પૂરો સાંભળ્યા પછી જો તમને મારો વિચાર ગમે તો મારા વિચારને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આગળ વધજો. સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે શરૂઆતમાં આપણું મન એકદમ ખાલી હોય છે અને એકદમ તાજુમાજુ એટલે કે ફ્રેશ હોય છે. આ જ થોડો સમય એવો હોય છે જેમાં આપણે આપણા મનમાં જે વાવીએ છીએ એ આખો દિવસ આપણને આપે છે. પરંતુ આપણે આપણા દિવસની શરૂઆતનો આ થોડો સમય બીજાની ચિંતામાં, બીજાના વિચારોમાં અને ફાલતુ વાતોમાં કે જે કોઈ કામની નથી, કે જેથી આપણા જીવનમાં કોઈ ફેર પડવાનો નથી, એમાં વ્યતીત કરી દેતા હોઈએ છીએ. આવી નાની બાબતો આપણા મન ઉપર ખૂબ ખરાબ અસર પાડે છે. આવી બાબતોથી મન ભારી રહે છે, તણાવમાં રહે છે અને દિવસ આખો એમાં જ અટવાયેલું રહે છે. આનાથી તમારા કામ ઉપર પણ અસર થાય છે. તમે બરાબર એમાં ફોકસ કરી શકતા નથી અને છેલ્લે તમારી નિર્ણય શક્તિ પણ પ્રભાવિત થાય છે. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે આજના દિવસની શરૂઆત જ ખરાબ થઈ છે. હકીકતમાં દિવસની શરૂઆત આપણા હાથમાં છે. આપણી સવારની શરૂઆત સારી થઈ નથી એટલે દિવસની શરૂઆત સારી થઈ નથી એવું આપણને લાગે છે અને જેથી આજનો દિવસ જ ખરાબ છે એવું પણ લાગે છે. તમે તમારી આંખ ખોલો છો ત્યારથી જ બીજાના ચક્કરમાં પડી જાઓ છો, જે તમને શાંતિથી જીવવા દેતો નથી. આનાથી તમે જિંદગીની દોડમાં પાછળ રહી જાઓ છો. તમે જે રીતે દિવસની શરૂઆત કરો છો એ રીતે તમારું મસ્તિષ્ક કામ કરે છે. જો તમે દિવસની શરૂઆત પોઝિટિવ કરો છો તો તમારું મસ્તિષ્ક પણ એ રીતે વિચારશે અને જો તમે તમારા દિવસની શરૂઆતમાં જ તમારા મનમાં નેગેટિવિટી ભરીને ચાલો છો તો પછી તમારો દિવસ પણ એવો જ રહેવાનો છે. તમે સવારમાં ઉઠીને જો બીજાની નજરે દિવસની શરૂઆત કરો છો ત્યારે બીજા એટલે કે દુનિયા તમારા દિવસની શરૂઆત કરે છે. જ્યારે દુનિયા તમારા દિવસની શરૂઆત કરે છે ત્યારે એ દિવસ તમારા હાથમાં રહેતો નથી. જ્યારે દિવસ તમારા હાથમાં રહેતો નથી ત્યારે તમે બીજાના કંટ્રોલમાં જતા રહો છો અને તમારું જીવન તમારા હાથમાં રહેતું નથી. આનાથી ઉલટું, જો તમે સવારની શરૂઆત તમારી રીતે કરશો તો તમે તમારી રીતે વિચારી શકશો અને તમારા નિર્ણયો તમારી રીતે લઈ શકશો, જે તમારા હિતમાં જ તમે લેશો અને તમને જે રીતે સારા લાગશે એ રીતે જ લેશો, જેથી તમારા જીવન ઉપર તમારા જ લીધેલા નિર્ણયોનો પ્રભાવ હશે, જે હંમેશા તમને આગળ જ લઈ જશે.
દુનિયા હંમેશા એવી ઈચ્છા રાખતી હોય છે કે તમે પાછળ રહો, તમારામાં ગૂંચવાઈને રહો, તમે સારા નિર્ણયો લઈ ના શકો અને તમે હંમેશા પાછળ રહો. તમારે આ બધામાંથી નીકળવાનું છે, જે તમારા હાથમાં જ છે. સવારમાં આપણું મગજ એક કોરા ખેતર જેવું હોય છે. એમાં આપણે સવારમાં જે વાવીએ છીએ એવું આપણને દિવસ દરમિયાન મળે છે. જો એમાં આપણે સવારમાં પોઝિટિવ વાતો નાખીશું તો દિવસ આખો પોઝિટિવ જશે. એમાં આપણે આપણા સ્વતંત્ર વિચારો નાખીશું તો આપણે આખો દિવસ સ્વતંત્ર રીતે વિચારી શકીશું અને સ્વતંત્ર નિર્ણય લઈ શકીશું. તમારું મન સવારમાં સાચી દિશામાં જતું હશે તો એ વ્યવસ્થિત રીતે કામ કરશે, જેથી તમારો દિવસ પણ વ્યવસ્થિત જશે. અને જો મેં આ બધાથી ઊંધું કરશો તો તમારું મન પણ એ રીતે વર્તશે અને તમારો દિવસ પણ એ રીતે જશે. આપણે આપણા દિવસની શરૂઆત એવી રીતે કરીએ છીએ કે ઘણીવાર આપણને લાગે છે કે બસ આ દિવસ નીકળી જાય તો સારું. આપણા દિવસની શરૂઆત જ એવી થઈ હોય છે કે આખો દિવસ બોજ લાગે છે. તમારો દિવસ તમને બનાવે છે કે તમને તોડે છે. પરંતુ આપણી સવાર જ એક એવી છે જે દિવસને બનાવે છે, પણ આપણે આપણી સવાર જ બીજાની ગુલામીમાં વેડફી નાખીએ છીએ. આપણી સવારને જ બીજાની ગુલામીમાં બાંધી દઈએ છીએ. તમારી આજુબાજુ એવા ઘણા લોકો હશે જે ખૂબ મહેનત કરતા હશે, જે ખૂબ હોશિયાર હશે, પરંતુ અટકેલા હશે. આવા લોકો પોતાના દિવસની શરૂઆત દુનિયાથી કરતા હોય છે, પોતાની રીતે નહીં. જ્યારે તમે દુનિયાની નજરથી દિવસની શરૂઆત કરો છો ત્યારે તમે દુનિયાની નજરથી જ વિચારો છો અને નિર્ણય પણ એ રીતે લો છો, જે તમને ક્યાંક ને ક્યાંક અટકાવે છે. તમે જ્યારે બીજાની નજરે જિંદગીને જુઓ છો ત્યારે આવું થાય છે. તમારી નજરે જિંદગીને જોવાનો પ્રયત્ન કરો. જો તમે આવું કરશો તો જ તમને તમારી જિંદગી સમજાશે અને તમારા પ્રોબ્લેમને તમે સારી રીતે ઓળખી શકશો. જે દિવસથી તમે સવારમાં ઉઠીને ફક્ત તમારા વિશે વિચારવાનું ચાલુ કરશો, તે દિવસથી તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ચાલુ થઈ જશે. પરંતુ એના માટે તમારે શરૂઆત કરવી પડશે. દોસ્તો, સવારની શરૂઆતથી થોડી મિનિટો જ આપણે આપણા હાથમાં લેવાની છે. આ શરૂઆતની થોડી મિનિટો જ આપણા જીવનની અનમોલ મિનિટો છે. એને આપણે વેડફવાની નથી. આ થોડી મિનિટો જ તમારી જિંદગી બદલવાની તાકાત રાખે છે, તમારું વ્યક્તિત્વ બદલવાની તાકાત રાખે છે. શરૂઆતની આ થોડી મિનિટોમાં તમારે નક્કી કરવાનું છે કે તમે સમય સાથે લડવા માગો છો કે સમય તમારા માટે રસ્તો કરી આપે એવું ઈચ્છો છો. મોટા ભાગના લોકો જીવનમાં સફળ એટલા માટે થતા નથી કારણ કે એનું દિમાગ સવારમાં જ એના વિરુદ્ધ કામ કરવાનું ચાલુ કરી દે છે. આવા લોકો જ્યારે ઉઠે છે ત્યારે જિંદગીની એવી દોડમાં દોડવા લાગે છે કે જેની દિશા એને નક્કી કરેલી હોતી નથી, પરંતુ બીજાએ નક્કી કરી હોય છે. સવારની પહેલી કલાક જ નક્કી કરે છે કે તમે તમારી ઉપર રાજ કરશો કે ગુલામી. સવાર જ નક્કી કરે છે કે આપણે આપણા મન ઉપર રાજ કરીશું કે એના કહ્યા પ્રમાણે નાચીશું. આથી જ ઘણા લોકો ઓછી મહેનતે સારું પરિણામ લાગે છે અને ઘણા લોકો એની જિંદગીમાં વેઠિયું કરતા હોય છે, છતાં કંઈ મેળવી શકતા નથી. સવારની શરૂઆત તમારી શક્તિ પ્રમાણે અને તમારી ઓળખ પ્રમાણે કરો. સવારની શરૂઆત તમારા હાથમાં રહે એ રીતે કરો. જીવનમાં બદલાવ દેખાડો કરવાથી કે શોર કરવાથી નથી આવતો, પરંતુ શાંતિથી ચૂપચાપ તમારા પોતાના માટે કંઈ કરવાથી આવે છે. બીજાના વિચારે તમે ચાલશો તો ત્યાંના ત્યાં જ રહી જશો, પરંતુ
જ્યારે તમે તમારી રીતે ચાલશો તો તમને રસ્તો શોધતા તમારી રીતે આવડી જશે. બાકી આ વિષય ઉપર તમારું શું માનવું છે? તમારું શું મંતવ્ય છે? એક કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તમારી એક કોમેન્ટ મારી પ્રેરણાનું સ્ત્રોત બનશે. આજના વિચારને હું અહીંયા વિરામ આપું છું. આજનો મારો વિચાર તમને ગમે તો મારા વિચારને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બહુ ગમે તો દોસ્તો અને પરિવાર સાથે શેર અવશ્ય કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.